નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આ છે આપણા ધોરણ 9ના ઇંગ્લિશનું પ્રશ્નપત્રનું પરિરૂપ. કે તમારું જે પેપર બને છે એમાં ગુણભાર દીઠ કયા કયા પ્રશ્નો છે એ પૂછાવાના છે. હેતુલક્ષી કેટલા છે, ટૂંક જવાબી કેટલા છે, વિસ્તૃત પ્રશ્નો કેટલા છે. તો એમાં બધી જ માહિતી છે અહીંયા આપવામાં આવી છે. કે રીડિંગ કોમ્પ્રિહેન્શન કેટલા માર્ક્સનું છે, વોકેબ્યુલરીની અંદર કેટલા માર્ક્સનું છે, રાઇટિંગ જે ભાગ છે એ કેટલા માર્ક્સનું છે. તો પ્રથમ પરીક્ષાનું છે, બીજી પરીક્ષાનું કેટલા માર્ક્સનું છે એ પણ જો અહીંયા આપેલું છે. પછી ત્રીજી પરીક્ષામાં કેટલા માર્ક્સનું છે એ પણ એમને બહુ સારી રીતે આના અંદર સમજાવ્યું છે. એના પછી પરિરૂપ આખું આપેલું છે ધોરણ 9 માટે. તે પણ તમે એકવાર જોઈને એ પ્રમાણે તૈયારી છે એ તમે કરી શકો છો. કે કયા કયા પ્રશ્નો પૂછાશે, પેરેગ્રાફ પરથી જવાબ, પછી આ રીતે માહિતી આપેલી હશે એના પરથી પ્રશ્નો પૂછ્યા છે. સેક્શન સીમાં જે ગ્રામરનો પોર્શન છે એ આપણે આપેલો છે. સેક્શન ડીમાં ડાયલોગ પૂરો કરવાનો છે, એપ્રોપ્રિએટ કન્જક્શન મૂકવાના છે. તો આ રીતે દરેક સેક્શનમાં કયા કયા પ્રશ્નો પૂછવા છે તમારે જોઈ લેવાના. પેરેગ્રાફ લખવાનો છે, સેવ ટ્રીસ, માય વિઝિટ ટુ ડેન્ટિસ્ટ, માય ફ્રેન્ડ, આવી શકે આવા પ્રશ્નો. પછી પિક્ચરને ડિસ્ક્રાઈબ કરવાનું છે. પછી એક મેલ લખવાનું છે, એની માહિતી પણ આપેલી છે. પછી કેવા કેવા પ્રશ્નો પૂછાશે ક્ષમતા આધારિત એ પણ એમને બતાવ્યું છે. સેક્શન એ બીમાં ક્ષમતા આધારિત પ્રશ્નો કેટલા હશે. ટોટલ માહિતી છે અહીંયા આપવામાં આવી છે. તો આ પણ તમે તૈયારીના ભાગરૂપે એકવાર જોઈ લેવું જોઈએ. તો આ હતું આપણા ધોરણ 9ના ઇંગ્લિશના પેપરની બ્લુપ્રિન્ટ. તો વિદ્યાર્થીઓ એકવાર તમારે જરૂર જોઈ લેવી.